ખોટો રૂપિયો છે કે જો એ આપણે જોઈએ ત્યાં સુધી હાસું, બાકી ખાલી નીકળે એ પછી જો એ ગાભ ન રાખે તો એનો કોઈ ધણી થાય નહીં. આપણી ભીં છે તો ભીં આગળ થાલી નીકળે, ઉથલા કરતી હોય ને થાલી નીકળે ને પછી એનું કંઈ કન્સીવ થવાના ચાન્સ જ ને, તો એ 50,000 ની ઊભી રહે. તો મિત્રો રામ રામ બધાયની, જય માતાજી, જય લીલબાઈમાં, જય દ્વારકાધીશ ને જય ઠાકરભાઈ બધાય મિત્રોને. તો મિત્રો આપણી એને કોમેન્ટનો રિપ્લાય આપવાનો છે. કેટલા દી છે કે આપણી કોમેન્ટનો રિપ્લાય નથી આપ્યો એને, કોમેન્ટ ઝાઝી બધી નહીં આવ્યું. એટલે જે આ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ ને જે બધી જે ભગવાનના નામની કોમેન્ટ છે એ હું એક રિપ્લાય આપેલા કે મિત્રો હે ને આપણો વિડીયો હે ને કોમેન્ટનો થશે જો બહુ મોટો, એટલે મોટો થઈ જાય ને એટલે જોવાનો કંટાળો આવે માણસને, એટલે હું કાંઈક થોડોક ટૂંકમાં થાય ને એવી રીતથી હું કરી. એટલે તો મિત્રો અટાણે વાગ્યા 3 ને હું આગળ ઉઠ્યો, બપોરે 2 વાગે નીંદર આવી ગઈ હતી, એટલે 3 વાગે પાછો ઉઠ્યો. એટલે મેં કીધું હાલો આપણે છે ને આ એક બ્લોગ બનાવી નાખીએ, અટાણે કંઈ કામ નહીં કરતા, બપોર પછી કામ હોય પણ ભીહું બેઠી હશે એટલે 3:30 3:30 જેવું થાય ને એટલે આપણે ભીહુંની બારોબાર ફેરવવાની છે. તો મિત્રો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, તો આપણે કોમેન્ટો તમને વાસ સાંભળવાની મજા આવી. હું વાસા આપણે બનાસકાંઠા ગો ને એને આગલા દિનની કોમેન્ટો છે નથી બાકી છે. તો ભાઈને કે આપણે બારોબાર ગાય બાંધી ને એને આવમાંથી ખીરું કાઢી નાખો ભાઈ, કાલે એની પ્રમણેથી છે ને ડૉક્ટર તેડાવે બોલાવે અને એ બધી ઓપરેશન લગભગ કરી નાખ્યું, એટલે એ બધી સાફ સફાઈ કરાવે નાખે, એટલે એ તો નો પ્રોબ્લેમ કંઈ છે નહીં, રેડી જ છે. કારુનું મિલ્કિંગ બતાવો મિત્રો. કારું ને 4 લીટર દૂધ છે, 4-5 લીટર, જાજા દૂધ નહીં. આપણે મિલ્કિંગ બ્લોકથી થોડીક નફરત થઈ ગઈ કે આપણે ભગરીને એવું થયો ને એટલે બનાવત ને થોડુંક ભગરી આપણી બહુ વધારે માંદી પડી ગઈ, પછી મિલ્કિંગ બ્લોક ઉતારવાનું મન ઉતરે ગયું. હા હતકમાં ને ભેંસો દોતા આવડે? હા મિત્રો, હતકમાં અહીં જ અટાણ સુધી ભીહું દોયું, 5 ભીહું એકલી દોવેલી હતી. કેટલી? 5 હો. અમે રાત્રે બધા ખેતી રહે તે તો ભીહું નો પહેલાં ન દોતા, હું હતા દોવા એને 7-8 વર્ષથી, એટલે એ દોતો ખરો પણ આખી ભીહું ન દોતો. એની એક અટકો રહી તો ગાય ની એક આથી ભીહ હોય છે એવી રીતે દોવા લાગતો, પણ 5 ભીહું હતકમાં એકલી દોવેલી હતી. અમે ખેતીથી ઘેર આવીએ ને તો ગદ્દો વાહિંદા ભીહું પૈસા એવું પછી એવું કામ નથી થતું, બાકી એકલી 5 ભીહું દોવેલી હતી. ગાય 4 ભીહું હોય તો બધું જે હોય ને ઘેર ટોટલ ઢોરનું કામ હતકમાં એકલા કરી લેતા. તો મિત્રો ઘણી વાર કોમેન્ટો આવતી હોય કે તમારું ગામ કયું, નામ કાં. તો મિત્રો મારું નામ ભનુભાઈ ભાયાભાઈ કેશવાલા અને ગામ માત્રોલી, જિલ્લો જુનાગઢ, તાલુકો માંગરો. તમે કેમ વાલીમાં ભેરા અને હતકમાં ભેરા રહો છો? ને વાલીમાં મારી મોટીમાં થાય, હતકમાં મારી મોટીમાં થાય. મારા મોટા અપાના ઘેરથી છે, મારા અમે બધા ભેરા રહીએ. આવો મણિયાય કંટોળો ગળીએ. તો મિત્રો અમે બધા સંયુક્ત કુટુંબમાં રહીએ, એટલે કંઈ નોખો રહેવાનો કોઈ પ્રશ્ન નથી. જો નોખા હોય તો બરોબર છે કે હું હતકમાં વાલીમાં ભેરો નાથાપા ભેરો, પણ અમે બધા ભેરા છે, સંયુક્ત કુટુંબમાં છે, એટલે એ કંઈ પ્રશ્ન નથી. તો આપણે કારી ડોકાઈ જાય પાછળથી. તો મિત્રો એમાં કેવું છે ખબર કે ફર્યા પહેલાં ડોકાય, એટલે ડોકાવાનું બંધ થાય પછી પાછી હીટમાં આવે, ફર્યા પછી ફેરી જાય ને પછી ડોકાવાનું ચાલુ થાય. જો માને ગઈ હોય, કન્સીવ થઈ ગઈ હોય તો એ ડોકાય ને એ ડોકા આવવાનું બંધ થાય ને એ પછી જો હીટમાં આવે તો માનવાનું કે એ ઠાલી, અને બાકી લગભગ 99% ગાભીણી હોય. તો મિત્રો આપણે ઘેલા સોમનાથ ગા અને જે ઘેલા સોમનાથનો બ્લોગ છે એમાં કોમેન્ટો જાજી હતી, આપણે એનો રિપ્લાય આપી દઈએ. તમે કોના ભેગા રહો છો? ભાઈ એમ બધા સંયુક્ત કુટુંબમાં જ રહીએ, એટલે કોઈ ભેગો રહેવાનો કોઈ પ્રશ્ન જ નથી. ભાઈ કે કોમેન્ટનો રિપ્લાય આપજો, પણ ભાઈ કોમેન્ટનો છે ને કાયમી રિપ્લાય આપવું ન પોગાય, કે છે ને અમારે ઢોર ઢાખરનું કામ હોય, પછી ટીમમાં કામ હોય આડાનું, એટલે કાયમ રિપ્લાય આપવો ન પોગાય. પણ જતું એક ધારી આવી રીતે રિપ્લાય
આખી કોમેન્ટનો રિપ્લાય આપે ને તો વર ભેરો થાય. મગુ કેટલા વર્ષની છે? મગુ આપણી મિત્રો 2-2.5 વર્ષની છે. ભાઈ તમારા મમ્મી અને પપ્પા કોણ છે બતાવો ને ભાઈ. ઓહો મિત્રો આ તાહવા જે મારી માં ખેલા સોમનાથ ગયો અને જે હાડીવાર આવતા ને મારી માં છે. અને એ જીમી પહેરે ને હારવાર કાપડું એ હતકમાં છે, મોટામાં છે. ભાઈ અમારી પાર્ટીને સારી રીતે ઉછેર કરવો હતો તો કેવી રીતના કરવું? પહેલાં તો મિત્રો હે ને એને 3 મહિના એકદમ 2-2, 2-2, 3-3 લીટર દૂધ પીવડાવવાનું ને પાણી નહીં પીવડાવવાનું, એટલે સારો જ ઉછેર થાય. દૂધ પરફેક્ટ પેલો કામ કહેવાય કે પહેલાં તમે દૂધ હારા પીવડાવવાનું એટલે વન વે નીકળે જ જાય, પછી એની કોઈ સાઈડ જરૂર હોય નહીં. તો માન બાપુ કેમ દૂર રહે છે એ પ્રશ્ન તો બહુ મિત્રો આમાં આવ્યો. ભાઈ ના અમારો ધંધો છે, અમારે ના 20-25 વર્ષ ત્યાં ખાયણું છે, પાણાનું ખુદનું ખાયણું છે, એટલે ખાયણું છે એટલે ના રહેવું પડે, બીજું કઈ નહીં. તો ઘેલા સોમનાથ તમારા ભાઈ શું કરે? જો મિત્રો મારો જે જયેશ છે ને અર્ધાપન છોકરો એ ખાઈને સંભાળે, અને અમારા નિલેશ છે એ ઘેર બેઠા કોલેજ કરે અને ખાઈમાં ધ્યાન દે. લોડર છે અમારે ઘરનું, એટલે લોડર આપે. મને કીધી છે કરવા થાય ને અને ભાઈ એક એસેપ ઓળખી લેતા હોય તો ભાઈ હું ગાય લીધા વગરનો રહ્યો ખાલો એસેપ ઓળખીને કાં કરો. એક ભાઈ કહે કે મુકેશ રબારી પાસે સારી ગાયો હોય છે. ભાઈ હું મુકેશ રબારીને વાડે જઈ આવ્યો, ગાયો એના પ્રમાણમાં સારી છે, મને ન ગમી ભાઈ. રા ગામ વાલાની ગાયોનો પણ વિડીયો મુકેશભાઈ રબારી મુકેશભાઈ રબારી પાસે સારી ગાયો હોય છે, વિડીયો મૂકજો ભાઈ. મને તો ન ગમ્યું. મુકેશભાઈ પાસે સારી ગાયો છે તો મને ન ગમ્યું. મુકેશભાઈ રબારી સારી ગાયો લાવતા હશે ભાઈ, હું ગાવતા હાથમાં નહોતી. ગાયો હતી પણ હમણાં ન ગમી. ગાયો તો મલક હતી, એના પાસે 20 ગાયો હતી, 20 ગાયમાંથી હમણાં એક ગમી ન. મિત્રો આપણે જે સાહેબને ઘેર રાત રોકાણ હતા ને એ બ્લોગની અંદર કોમેન્ટ છે. એક ભાઈ કહે કે તમે બનીની ભીહ એક લઈ લો, એ બનીની ભીહ આગળ માથે ઠંડી લાગે એમ ને. એમને હિંગડા હોય બસ માની ગમે, મને માં કહી દઉં કે બનાવી બની લેવી પડે. બની આપણે આ ઘેર હોય તો આપણી ભીહું આપણે એક ભાઈ કે લીધી ગાયું કઈ લીધું નહીં ભાઈ, ઠાલા આવ્યા. આપણે જે બની બહેનનું મહેસાણી ભેંસનું તમને મેં ઓલું કરાવ્યું હતું ને કે આમાંથી કઈ બની આમાંથી કઈ મહેસાણી. ભાઈ બની ભેંસનું મોઢું ટૂંકું હોય, વચ્ચે ખાડો હોય, શીંગડા ઉપરથી વરેલા હોય. કોમેન્ટમાં સાથે હોય તો રિપ્લાય આપજો. હા ભાઈ બની બહેનનું સેજ મોઢું ટૂંકું હોય ને આ વચમાં ખાડો હોય ને એના શીંગડા છે ને એકદમ બંગડી ટાઈપના હોય. મહેસાણી છે ને ભેંસના વાહે જ હોય ને બનીને હે ને એ બંગડી ટાઈપના હોય. ભાઈ કહે કે તમે આ જરસા શું કામ લાવો હોય કે તબેલાનો સો બગાડે નાખે. ના ના ભાઈ એવું કંઈ તો હે નહીં, પણ જરસામાં છે ને દૂધનું પ્રમાણ વધારે હોય અને લોંગ ટાઈમ દોવા દે. આપણી 15-20 દી કે મહિનો દી મૂકવું પડે
એટલે થોડું પ્રોફિટ વધારે રહે. એટલે કે આપણે 10-15 ભીમ હોય ને 2-3 ગાયું હોય તો પરવડે એવા હાટો થાય. બીજો કોઈ એસીઓ નથી એમાં. પાછા કેદી આવવાના ભાઈ, તો કેદું આવા ગેલા સોમનાથ નું કહેતા છે ને, આમાં ખાલી એટલું લખેલું છે પાછા કેદી આવવાના, તો કે તો પાછો તો કેદું આવા. તો ભાઈ કે ઝીંઝવો મોકલો વાવવા, તો મિત્રો એનું કઈ બી આવતું નથી. એનું છે ને ઝીંઝવો સુમાહામાં પેલા સુમાહા મેં થવાનું હોય ને એ પેલા વાવી દેવાનું હોય. એ તો ખાલી એક કાતરી છે ને કટકા કરીને વાવવાની. જોતો હોય તો લઈ જાય અમારે ઘેર મલક છે ઝીંઝવો. ભાઈ ભેંસુને મીઠું પાણી પીવડાવો કે ખારું, તો મિત્રો અમે હે ને કોઈ દી ભીહું ખારું પાણી પીવડાવ્યું જ નથી. પહેલા જેટલું પાણીની અસીદ હતી ને તેટલું ખારું ને મોરું પાણી પીવડાવતા, બાકી ખારું પાણી કોઈ દી પીવડાવ્યું જ નથી. મેનું જ પાણી પીવડાવવાનું. મેનું પાણી ડૂકે જાય એટલે જે આપણે આ પાણી હોય ને એ મીઠું પાણી અમારે પીએ ને એ જ પાણી પીવડાવવાનું. તો મિત્રો આપણે ખીમામાં હાટું ભીં જોવા કરતા ભગરી, એ ભગરીના એ વિડીયોની અંદર કોમેન્ટ છે. કોમેન્ટનો બ્લોગ બનાવો ભાઈ. આજ આપણી કોમેન્ટનો જ બ્લોગ બનાવી નાખ્યો. પણ આ ભાઈ કાવ કિંમત છે તો મિત્રો એ ભગરી ભીની લગભગ 20-25 જેવી કિંમત હતી. તમારી કોરા ગદપના કેટલા વાટ આવે? તમે 4 વાટ આવે કે 5? મિત્રો 5 વાટ. હા જે અમે ગદપડો 12 માસી ગદપડો વાવીએ ને એ તો સેટ 2-3 વર્ષ સુધી હાલે. તો કઈ ખત હોય ને હેઠા રહી ને તો આપણે જે દેશી ગદપ છે ને એના 5 વાટ આવે. અને આ ગદપડો છે ને 12 માસી એના ત્યાં અમે તો સેટ 6 મહિને 6 મહિને ખેડીએ કઈ. આપણે અમારે છે ને ઊંડીડા પડે જાય ને થોડીક ગદપનો બગાડ વધારે કરે એટલે પાછી ગદપ રહેતી નથી. બાકી નો ખેડીએ તો અમારે 2 વર્ષ સુધી હાલે. અમે સાર કરવા હાટું છે ને ખેડે નાખીએ, બાકી એમાં વાટ તો આવ્યા જ કરે. ભગર તો સારી છે. આ ભાઈ ભગરી ભીં સારી હતી. ભગર તમે જ લઈ લ્યો ભાઈ. ભગર મારે તો હમણાં કઈ ભીં લેવાનો વિચાર નથી, તો હું લઈ લો. કુવાની લેવાની છે એટલે કુવો પેલા લઈ લે પછી આપણે લઈ લ્યો ભાઈ. બહુ સારી છે. ના ના ભાઈ ભીં તો સારી જ હતી પણ માપ નહીં હતી અને રૂપિયા બહુ ઝાઝા બોલે એટલે પૈસા ભેરું નથી થાય. બાકી તો લઈ લો. ભાઈ કહે કે તમે જર્સી લેવા ગયા હતા એના કરતા ભગરી ભીં લઈ લો. આજે આપણે જોવા ગયા ને એ આપણું ખાસું ઘરેણું છે. હા મિત્રો એ તો આપણું ખાસું હુંનું છે. જર્સી ખોટો રૂપિયો છે કે જો એ આપણે દોઈએ ત્યાં સુધી ખાસું, બાકી ખાલી નીકળે એ પછી જો એ ગાભ ન રાખે તો એનો કોઈ ધણી થાય નહીં. આપણી ભીં છે તો ભીં આગળ થાલી નીકળે, ઉથલા કરતી હોય ને થાલી નીકળે ને પછી એનું કંઈ કન્સીવ થવાના ચાન્સ જ ને તો એ 50,000ની ઊભી રહે. એટલે ભીહું છે એ તો ખાસું હુંનું છે. આ જર્સી તો આપણે આ બધા દૂધના લોક હાટું થઈને આપણે રાખીએ બાંધીએ, બાકી જે ભીહું છે એ તો આપણું ખાસું હુંનું છે. એક ભાઈ કહે કે તમારે કહેવાનું કે અમે મોટા મેચ છે અમે મૂછું તો રાખીએ. એવું તને તો મિત્રો મણી શોખ છે. મૂછું તો જઈએ આપણે આબુ છે. મૂછું પકડવા રાખીએ તો કામ ના. સાચું હો ભાઈ. ભેહું ફળિયામાં બાંધી હોય તો સ્વર્ગનું સુખ જ લાગે. ફળિયું આંગળે પાછળાને પાટું ન મારો ભાઈ. એ કઈ હું ખીસથી કે કઈ પાટું ન મારતો એથી પ્રેમથી કે મારા હાથમાં ફોન હોય હાથથી થકેલ હોય એટલે કે પગીથી અહીં પેલું કરતો હોય. બાકી કઈ વાસડાને કઈ અમે મારતા ને ભાઈ તો રાખ્યો ન હોય. વાસડા મારતા હોય તો મિત્રો મીણિયા આ મીણિયા
તો મિત્રો આપણા કોમેન્ટનો જો તમને બ્લોગ ગમ્યો હોય ને કંટાળો ન આવ્યો હોય તો પણ કોમેન્ટ કરી દેજો કે ભાઈ અમને કંટાળો નેત આવ્યો નકર આમાં વિડીયો મોટો થઈ જાય તો કંટાળો આવે જોવાને. એટલે મિત્રો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, ખાસ કોમેન્ટ કરી દેજો કેવો લાગ્યો બ્લોગ આપણો. તો મિત્રો મળ્યા કરે નવા બ્લોગની અંદર.